હાલો બાપા સીતારામ બધાને। આજે અમારો કાનો જો અત્યારે વાડીએ તબેલે ઘાસ સારો ગાય ભેંસને નાખે છે અને અત્યારે ફૂલ ગાયોની અને ભેંસોની પૂરેપૂરી ભરપૂર સેવા કરે છે। આજે એને સેવા કરવાનું મન થયું એટલે એ વાડીએ તબેલે આવીને ગાયને અને ભેંસને ગાય ચારો નાખે છે અને કાનાના દાદા અત્યારે વિડીયો ઉતારે છે અને કાનો અત્યારે બે તગારા અત્યારે ભરીને ગાય અને ભેંસને નાખવા જાય છે ઘાસ અને ચારો। અને દાદા એનું શૂટિંગ ઉતારે છે તો એમ કાનો એમ કહે છે કે દાદા મારું શૂટિંગ ઉતારે છે પછી મારા પપ્પાને બતાડી દેશે તો મારા પપ્પા ખીજાશે, એટલે મારો કાનો દાદાને બાને કહે છે। એટલે અત્યારે જો આગળ તગારો ઉચકીને બે તગારા ભરાય છે એટલે મારો કાનો ગાયો અને ભેંસોને ઘાસ ચારો નાખવા જશે। અત્યારે અડધું તગારું ભરેલું છે, હજી એક પાવડો તગારામાં નાખીને પછી ઘાસ ચારો ગાય અને ભેંસને ખવડાવશે અને એની સાથે તેમના કાકા પણ છે। કાકા અત્યારે પાછા શૂટિંગ પણ ઉતારે છે કાનાનું અને ભેંસ આગળ બતાડે છે કે દાદાને કહે છે કે દાદા ભેંસ મરિયામાં મોટું કેમ કરે છે, જીભ કાઢે છે એમ। તો દાદા એનું શૂટિંગ ઉતારી રહ્યા છે અને કાનો આગળ તગારું લઈને ભેંસ અને ગાય પાસે જશે અને બેને ઘાસ ચારો ખવડાવશે। અત્યારે તગારો ઉચકીને દાદા પાસે શૂટિંગ ઉતારે છે અને દાદાને કહે છે કે મારું શૂટિંગ ઉતારો, હું ભેંસને અને ગાયને ઘાસ ચારો ખવડાવું છું। આગળ જો ચાલો ભેંસ અને ગાય પાસે ગયો અને વાડીએ તબેલે ખૂબ કાનો આજે ભરપૂર સેવા કરે છે અને કાકાની સાથે સેલ્ફી લે છે અને કાકાને કહે છે કે જો વિડીયો કોલિંગ ચાલુ છે, તું ગાયને ભેંસને ખવડાવે છું એટલે હું તારા પપ્પાને બતાડું છું। પછી કાનો અત્યારે ગાય ભેંસને ચારો ખવડાવીને ગાયને અત્યારે પાણી પણ પીવડાવે છે। પાણીની ડોલ ભરીને કાનો એમ કહે છે કે જો અત્યારે હું સેવા કરું છું, વિડીયો કોલિંગમાં બતાડે છે એટલે આવી મોજ ગામડાની મોજ કરીને હું અહીંયા વેકેશન કરવા પણ હું જરૂર ને જરૂર ઉનાળા વેકેશનમાં હું આવીશ, એવી અત્યારે ભરપૂર મજા કરીને કાનો અને કાકા બે વાતચીત કરે છે। વિડીયો કોલિંગમાં કોની સાથે વાત કરે છે એ તો ખ્યાલ નથી, પણ અત્યારે કાનો અમારે બબે તગારા ભરીને ઘાસ અને ચારો ગાયોને ખવડાવે છે અને ગાયોને પણ ખવડાવીને અત્યારે આગળ કાનો થોડીક વારના પછી ગાય ભેંસ ચારો ખાઈ જાય એટલે પછી અમારે કાનો ભેંસને પણ નવરાવા લઈ જાય અને કાનો અત્યારે જો ભેંસને પણ વાલ કરી રહ્યો છે અને અત્યારે પછી થોડીક વાર આગળ તગારા મૂકીને